અલે લાલભા તો લાગે મોદા પડ્યા. લાવ છોકરાને ખેતરમાં બોલાવતા હું. અલે મોટા હા અલે બાપા યાર થોડી કીધી હતી પેલી સાઈડ કીધી હતી તું યાર તને ખબર નહીં પડતી બે આ બધા ગાયો આવી જશે કે તો ગાયો પેલી સાઈડ કરવાનું યાર કઈ સાઈડ કરું છું પેલી સાઈડ આ નહીં આખી વાયર ગાયો બાયો એકન થઈને નહીં આવતી તો થી આવે છે હેડ થી આવે છે તાણ ઓય આ બતાવો એ તને નહીં ખબર પડતી આ કૂતરા ભૂતરા બધે જોજે એટલે આ બાજુ એવું છે આખી આ વાયર બાયર બધું આખી લાઈન એવી થઈ ગઈ છે હા જો કરી દી હા હવે ને ઓયથી આખી લાઈન જ આખી જે બીજા વાયર લાઈન આપણે નવા નાખી દે નવા જ નાખી દેવા કશું વાંધો નહીં નવા નાખી દઈએ હા ભાઈ હા તા બાપુ તા બાપુ બાપુ જતા રે કહું ના ના બધા બીમાર પડ્યા તો તમે ઘેર બોલાવ્યું. હા ઓવા બીમાર પડ્યા છે ઓવા લે હટજો ભાઈ હટજો બાપાનો પેલા હવા દાદી માર ઓવા એ ભાઈ હેડ જલ્દી ભાઈ હા તા બાપુ કોક એમ કહેતા હતા કે ઈયોન કોક ઈચ્છા પૂરી કરવાની. હા ને ના હા હું ઈચ્છા પૂરી કરવાની છે ઈવન ખબર હવે જઈએ તું ખબર પડે કે હેડજો ફટાફટ લેડો હા બાપા હું ઈચ્છા છે છેલ્લે છે શિખર જતા રહેશે તો હું તો મોટા અરે તો જોડે મારી ઈચ્છા તો પૂરી કરો લે પણ બોલે હું તો વાતો કરું છું મારી ઈચ્છા પૂરી કરો લે અરે તો જોડે અરે મારી ઈચ્છા પૂરી કરતા રહે કોને બધા કોઈને બોલે કરું પણ આવતા થઈ લે તો જોડે અરે આવો લે મારી ઈચ્છા પૂરી કરો લે અરે જો બાપા હું થયું ભલે હા શું થયું ભલે મારી ઈચ્છાઓ કોઈ પૂરી કરો લે નેના શું ઈચ્છા થવાની પૂછજો છેલ્લી ઈચ્છા તો બોલો મારો દર્પણ લાવ હું દેખો એવું દર્પણ મારો દેખાવો જોયું તમે દેખો એવું દર્પણ લાવો હા તો એટલી ઈચ્છા તો પૂરી કરી દઈએ અમે કોઈ ઈચ્છા પૂરી કરતા આટલી ઈચ્છા પૂરી કરો મારી આ તો સારું થાય હૃદયમાં દુખાય શાદી મારી ઈચ્છા એક જ પૂરી કરો મારા માટે હું દેખો એવું દર્પણ લો હા ડોહા શાંતિ રાખો હું દેખો એવું દર્પણ તો લાવી દઈએ હેડો હું દેખો એવું હા તમે દેખો હા તમે દેખો હું દેખો એવું દર્પણ લો અભી હાલ ડોહા મીને કરી હે લેવા લઈને આવીએ તો ગોમ જોના બધું ઊંચી હમણાં સેવા નહીં કરતા એવું થાય હો તમે ઊંઘો હમણાં હાલ લઈને આવું હો જલ્દી આપડે બાપાએ તો હું કઈ માગ્યું આપણા માટે બીજું કઈ માગ્યું નહીં આપણા ખાલી એનું દર્પણ માગ્યું છે કે 20 રૂપિયા દર્પણ આવશે પૂરી ના કરીએ હું નહીં કર્યું કે દર્પણ મોટું જોવું છે બીજું શું કરીએ વાળું મોટું દેખાય ને એવું જ લાવવાનું છે પાછું હાવ બરોબર હાવ ચિંતા થાય છે અત્યારે બહુ એટલે નેના ડોહા ને અત્યારે આટલી ઉંમર દર્પણ ની શું જરૂર છે એટલે જે હોય યાર હવે જે લી ઈચ્છા એની પૂરી કરવાની ને મોટું દેખાય એવું દર્પણ લાવવાનું બસ બીજું શું છે લાઈ મેલ દી હાલ દઈએ લેતા આવીએ બીજું શું એ તું હેડ હા તું મોટો કોમ હોય એવું કરવું લાઈ દઈએ આ ખોલજે બાપુ મરવા પડ્યો ગીત વગાડવાની વાત કરું યાર તું ભૂલી ગયો હું તો પણ હું કહું છું દર્પણ જોઈ લાવશે પાછા અલે દર્પણ તો ગમે તે ઘર ને એનું લાવી દેવાનું બહુ એ પણ આજ તો રવિવાર છે પણ રવિવાર સાથે ગમે તે દુકાન ખોલી લાવીશું તને નહીં ખબર પડતી એટલે બંધ જવું આગળ બે ભાઈ તાનું બીજું ના બજાર આવી ગયું હો બજાર આવી ગયું એકમ થી આપણું સાઈડ માં કરો સાઈડ માં કર દો ને હા સાઈડ માં કરો બજાર તો આવી ગયું નેના નાસ્તો કરે ભૂખ લાગી પેલા અલે નાસ્તાની ચોકલી કરું છું યાર હેડ નતા પેલા દર્પણ લે પેલા પૂરી કર પેલા લે હેડ આ રેન દર્પણ ઓય એ ભાઈ
ઓય ભાઈ હા બોલો 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 દર્પણ જે ધંધો કરવા બેઠા કો કરવા બેઠા યાર અલ્યા ભાઈ ધંધો કરવા બેઠા આખા દામ ઘરા ગાને તો મોકે મારીએ હે બોલાવું કરું તો દર્પણ બતાવો યાર દર્પણ છે દર્પણ લેવું હોય? અરે દર્પણ નતો વેપાર કરીએ લાવ અહીંયા દર્પણ લ્યો આ દર્પણ પેલું બતાવજો બીજું દર્પણ બીજું જોવું તમારે ઓહો. અરે યાર લ્યો દર્પણ એક લેવાનો બે લેવાનો યાર અમારે આપણું મારું મોટું દેખાય અલે આમાં મારું દેખાય તમારે કેવું દર્પણ નહીં તમારે દર્પણ કેવું જોવું મારું ડોહાન દેખાય એવું મારું ડોહાનું મોઢું દેખાવું જોવો તમારા ડોહાનું મોઢું દેખાય એવું દર્પણ એવું દર્પણ તમારે જોવો. ડોહાન લાવો તમે દેખાય એમ તો અને દેખાય એવો બીમાર છે અમારા ઘેર એટલે તમે ડોહાન ખાવ છો તમે મારું મોઢું દેખાય એવું લેવાનું આખું બજાર ફરશો તો ગોડાઉન નહીં મળે આવું દર્પણ તો તમારે તમારું ડોહો શું ના મળે? નહીં લેવું ભાઈ ચલો ને ના પેલો આપણને ચમ ગોડા ગોડા કરતો ચમ દર્પણ ના આવે એટલે મળશે એવું તો દર્પણ બાપાનું મોઢું દેખાય એવું દર્પણ લેવાનું ને આપણે મળી જશે તો એક કામ કર પકોડી ખવરા કે અલે પકોડી ચો પધારે ચાપી લઈ ચાપી અલ્યા બોલે અગર ચા પી તું ખાલી બીજી બખાડા ના કરે હારું બેસ બેસ એ ભાઈ પાલે હા ભૂખરા આખો દાડો ભૂખરા આવું છું બોલે અગર ચા પી લે ભૂખ લાગી હે અરે ભાઈ પણ બાપાનું દર્પણ લેવા આવ્યા છે કે નાસ્તો કરવા ફરવા આવ્યો છું તું તો બોલે કે ભાઈ હારું હેડો હે જલ્દી લે ચમ પાછું વળે તું અને આ વરસાદ આવે છે અરે ઉભો રહો યાર. તેલ લગાવવા હતા હાલ તુફાન આવે તો ગમે તેવું આવે અલ્યા હેડ તું તો આ બાદ જઈએ પેલી દુકાને હેડ પેલી રહી ત્યાં દુકાન હા રે લે પેલા પેલી અને આપણા ગામ વાળા ભાઈ ની નહીં હવા દુકાન છે જો બોલા ભાઈ ભાઈ દર્પણ બતાવ લ્યો જો એટલે આવું દર્પણ નહીં યાર બીજું દર્પણ નહીં બીજું બતાવું લ્યો આ બીજું ઓ ભાઈ આવું કરું છું આવું જોઉં એટલે દર્પણ આ ભાઈ હાથમાં દર્પણ આલે છે એ દર્પણ લે ભાઈ જો એટલે અમે બાપાનું મોઢું તો નહીં દેખાતું એટલે અમે નહીં દેખાતું તમારું જોવું હતા તારા ડોહાનું મોઢું દેખાય એવું નહીં ભાઈ એ તો તમારો ડોહો હોય જોવું એટલે હું ડોહો જોઉં યાર મારા ડોહાએ મંગાય એ જૂઠો ના બોલે ડોહો મારો અરે તમે આમાં જો તમારું જ દેખાય ના ના હા મારું મોઢું નહીં મારા ડોહાનું મોઢું દેખાવું જો હજુ હોય લેતા આવો શું લેતા હો ભાઈ કે ના ડોહો બીમાર છે યાર હવે તો ભાઈ ડોહાનું અમે ના આવો ઘોડા થઈ ગયા આવો કહું જો અહીંથી દેખડા નીકળો યાર બીજો તો છે બીજો તો આગળ જવું પડશે ભાઈ દર્પણ લેવું હતું આ બધી જગ્યાએ જઈને આવ્યા યાર પણ કોઈ દર્પણ નહીં મળતું મારા બાપાનું મોઢું દેખાય એવું દર્પણ જોવું બાપાને લઈને આવો ને ભાઈ અહીંયા અવાજ નથી યાર દર્પણ મળતો બાપાને લઈને આવવું પડે તમારે અહીંયાથી યાર બાપાને અવાજ ઘેર સુધી ના આવો હોય લઈને આવો તો બાપાને બધી જગ્યાએ જઈને આવ્યા મને બાપાને મોઢું દેખાતું છે એવું દર્પણ યાર એવું તો બાપાને લઈને આવવું પડે અહીંયા અહીંયા પૂનમ જતા રહો અહીંયા હવે આ પૂનમ દેખાડજો તો નહીં આવો ઉભે તો આવીને આવી યાર તો કેમ માણસો યાર પૂછે મોય બગાડવાનું યાર અને આવો તો અહીંયા હું પાછા લેવાનો બા છે ની દુકાન હોય ખાલી હાય એટલે પાછા વળી હવે મન એટલે હું મળતું નહીં આ છે લે આવો બસ આ છે ની દુકાન એકદમ તપલ કાઢજો બા અરે છત્રી છો વાયકલ અંદર આવીને પેલા દર્પણની વાત કરી યાર તારું છત્રી કરી જાય દર્પણ આ યાર મોટા એ ભાઈ પેલો ચશ્મો ચશ્મા કોના માટે લેવા હતા ચશ્મા આપણે દાદા માટે લઈ લઈએ અને દાદા માટે કશું નહીં લેવું બાપુ દર્પણ પણ આ તો એ દર્પણમાં અમે જ દેખાઈએ મારો બાપો દેખાય એવું દર્પણ નહીં ભાઈ તમે પાન પણ એ તો તમારા બાપાને લઈને આવવા પડે હોય દર્પણ અરે બધી જગ્યાએ નેના દર્પણમાં મોટા દર્પણમાં તો દેખાવ છો કે ના દેખાવ છો બાપુ યાર તમારે લઈને તો આવવું પડે ચોઈ આવી બધી- દે આવો તમે બધી ઉભે જેવા આવો મારે તો મારા બાપો દેખાવ છો. હા જતારી એ હેરો અમે નહીં આવા કંટારે નહીં લેવું નહીં લેવું દર્પણ હે જે જલ્દી દર્પણ તો ચોય મળશે નહીં જો અને બાપુ તો એવું તો કેવું દર્પણ મંગાવવા ભાઈ અમે કહેતા હતા હવે ભરતા નહીં તમે શું આપણે હેડો કે દર્પણ તું હેડ એ તો અત્યારે ઘેર જઈએ તો બાપાને એવું છે ને બાપાને લઈને આવીશ હેડ હવ સાર હલવા છોકરા લાલબા ઓ લાલબા લે લે લાલબા તું મરી ગયા છોકરા શીખ બચી ના રે
લાલભા ઓ લાલભા અલે છોકરા તો ખબર કેટલા રે અલે કોઈ દેખાતા નહીં અલે અલે રહીભાઈ તારા બાપુ મરી ગયા જલ્દી આવો તારા દર્પણ લેવા ચાલો જલ્દી આવો મળીએ તમારા બાપુ જલ્દી તારા બાપુ મરી ના હા અલે દર્પણ ભૂસે મારે આપણને તો આ ખાવાની તને પડી છે આપણે ઉપર અહીં કોમ કરીએ આપણે ખાઈ બહીન અને ડોહાને હંગાથી લઈને જ જઈએ હા અંગાથી લઈ જતા આને દર્પણ આવશે હા હંગાથી જ લઈ જઈએ હો? બરોબર સારું રહેજે. લે. અરે બાપા લે, જલ્દી લે. ઉભો રહો, ઉભો રહો, ઉભો રહો. હા શું કરવાનું લે હજુ તે ચાલ લીધું પાછું અલે તું દર્પણ તો હજુ તાનું લઈ લીધું તું તને હોટ જેવું છું ખબર નહીં પડતી શાક કરવા થાય લે હું હેડ અભી હાલ હેડ જે જલ્દી શાક કરવાનું નહીં એટલે શાક ની પડી છે લે ભરા પેલો બૂમો ચમ પર આવ્યો અલે ચમ બહુ પાડે લે છે અલે ડોહાનું છે શું થયું લે જલ્દી આવો તારા બાપુ મરી ગયા હા ઓવા અલે પહેલા તારા બાપુ હા હા શું થયું લે મરી ગયા ખબર નહીં બાપા 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 લાલભા તારું છેલ્લી ઈચ્છા પૂરી અમે ના કરીએ કે દર્પણ લેવા આવે તો સ્પેશિયલ જવાનું હતું સ્પેશિયલ તને લઈને જવાનું હતું દર્પણ પેલો ભાઈ એમ કેતો બાપા ને લઈને આવો હવે બાપાને લેવા હતું જ નહીં ડોહા એ ડોહા ડોહા ભાઈ એ ડોહા બાપા ભાઈ માં ડોહો કોઈ બીજું કઈ કહેતો તો ભાઈ અમે જ્યાં ભાઈ ના દર્પણ દર્પણ કરે એકતા હતા ખાલી હા દર્પણ 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 માં તો આખો દારો મેં ભૂસામાં રહ્યા છીએ તને ભૂખ્યાની જ પડી તને ખાવાની જ પડી હોય જાણે તને બાપો જતો રહ્યો અહીંથી પકોડી ખાવાનું કીધું તો પકોડીયા ખાધી ના તને હું તું બોલ ખબર નહીં પડતી તાર ડોહા અમારે શાકભાજી લાયા શાકભાજી તો શું કરવાની એમ શાક બને ખાવાનું છે ને ડોહા તને ખાવાની જ પડી હે તને બાપાની પડી નહીં ડોહા 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 દર્પણ માં શું જોવું હતું અમે તો બહુ તને પીછે લેવા બાપા એ ડોહા બધા પેલા દુકાનમાં અમે બધી જગ્યાએ જઈને આયા ને બધા એમ જ કહે કે બાપા લઈને આવો બાપા લઈને તને લેવા આવ્યા ડોહા અમે તું રહ્યો નહીં અને બાપાને આટલી ઉંમરમાં દર્પણ નું જરૂર હતી જે કરો છેલ્લી ઈચ્છા તો પૂરી કરવી હતી ડોહા એ ડોહા 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 અલે આપણો બાપુ તો હવા લ્યા ખબર નહીં પડતી હા ડોહો પહેલાથી કંપની ફોલ છે ડોહાની હા એને દોત બહાર થી ના કારણે હતો દેખાય છે ડોહો ડોહો મારો ડોહો મરે તો એ હસતો ને હસતો પહેલા આખી જિંદગી થી નેનપણથી હસતો દેખાય છે કાન એ ડોહા 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 તારી ઈચ્છા અમે પૂરી ના કરીએ ક્યાં તમારી ઈચ્છામાં તો મારી ઈચ્છા પૂરી ના થઈ ખાવાની ડોહા એટલે એ તને ખબર નહીં પડતી બે વખત કહું છું તને કેટલી વખત કહું તને ખાવાની જ પડી છે ડોહા ડોહા તારી ઈચ્છા પૂરી ના થાય ડોહા અમે ના કરીએ કે આખું આખા ઈચ્છા પૂરા ફર્યા પણ કશું તારા મોઢું દેખાય એવું દર્પણ ના મળે ડોહા તારી ઈચ્છા પૂરી ના કરીએ ક્યાં